નેટવર્ક માર્કેટિંગ છે એના શું બેનિફિટ છે, કેમ કરવું જોઈએ લોકો? નેટવર્ક માર્કેટિંગ એટલા માટે કરવું જોઈએ કે તમે થોડા એવા સમયમાં સારા એવા લેવલ પર પહોંચી શકો. પ્લસ વસ્તુ કે તમે પોતાનું કરિયર તો સેટઅપ કરો જ છો, બટ મારું એક વસ્તુ છે કે અહીંયા તમે પોતાનું ફ્યુચર તમે પોતે ડિસાઈડ કરશો. નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ છે એ બીજા બિઝનેસ કરતા કઈ રીતે અલગ છે અને કઈ રીતે બેનિફિશિયલ? બિલકુલ, નેટવર્ક માર્કેટિંગ એક અલગ વસ્તુ છે બીકોઝ કે નેટવર્ક માર્કેટિંગની અંદર ઘણી બધી યુનિવર્સિટીઝ છે, બરાબર છે, તો નેટવર્ક માર્કેટિંગના સબ્જેક્ટ બી ભણાવે છે. શું આ વાત સત્ય છે? કઈ બિલકુલ સત્ય વાત છે બીકોઝ કે સ્ટાર્ટિંગમાં ઘણા બધા પર્સનને લાગે છે કે સ્કેમ્સ તો નથી. એના માટે અત્યારે ગવર્મેન્ટે લોન્ચ કરી છે કે ઘણા બધા નેટવર્ક માર્કેટિંગના જે નેટવર્ક માર્કેટિંગ એમાં લીડર્સનો રોલ શું હોય? લીડર્સનો રોલ હોય છે ટ્રેનિંગ આપવાનું, રિક્રુટમેન્ટ કઈ રીતે કરવાનું, ટર્નઓવર કઈ રીતે આપવાની, ફોલોઅપ કઈ રીતે હોય, ઇન્વિટેશન કઈ રીતે, એ ટ્રેનિંગ આપવાનું કામ હોય છે લીડર્સનું. તમે જે કંપનીમાં છો, બરાબર છે, તો એમાં તમે આવનારા 3 વર્ષમાં ક્યાં પહોંચવા માંગો છો? તમારું શું ડ્રીમ છે કે તમે ક્યાં પહોંચો? મારો ટાર્ગેટ એ છે કે મારે સારું એવું ઘર પોતાનું બાય કરવું છે, મારા મમ્મી પપ્પાને પ્રાઉડ ફીલ કરાવવું છે અને મારે નેક્સ્ટ યર મારા મમ્મી પપ્પા સાથે ફોરેન ટ્રીપ પણ લેવી છે. બીજી વસ્તુ એક છે કે મારે મારી ફેવરિટ નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડીયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે એક સરસ મજાનો શો ચલાવી રહ્યા છીએ જેનું નામ છે ધ મની માસ્ટર. આ એક એવો શો છે જેમાં અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી તમને ઘણું બધું શીખવા મળે અને તમે પણ તમારા બિઝનેસમાં, તમે પણ તમારા જીવનમાં આગળ વધી શકો. તો આજે આપણી વચ્ચે એક સરસ મજાનું વ્યક્તિત્વ ઉપસ્થિત છે. આજે આપણે વાત કરવાની છે નેટવર્ક માર્કેટિંગની. ઘણા બધા લોકોની સામે આ પ્રશ્ન આવતો હશે કે નેટવર્ક માર્કેટિંગ એટલે નેટવર્ક માર્કેટિંગમાં મારે જો કરિયર બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય અને કઈ કંપની છે બેસ્ટ છે? તો આજે આપણી વચ્ચે સરસ મજાનું વ્યક્તિત્વ ઉપસ્થિત છે, હિરેન પટેલ. તો હિરેનભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ સો મચ. સો હિરેનભાઈ, તમારો ટૂંકમાં પરિચય અમારા વ્યુઅર્સને આપો. હેલો એવરીવન, ધીસ સાઇડ હિરેન પટેલ એન્ડ હું સુરત ગુજરાતથી બિલોંગ કરું છું. એન્ડ બેસિકલી લાસ્ટ 3 વર્ષથી હું ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ એક વન્ડરફુલ કંપનીની અંદર એસોસિએટ છું, જેમાં એઝ અ કરિયર કરું છું. એન્ડ મારી લાઈફ જર્નીની વાત કરતું એઝ અ સ્ટુડન્ટ મેં મારી લાઈફ જર્ની સ્ટાર્ટ કરી હતી આજથી 3 વર્ષ પહેલાં. સો મિત્રો, આજે આપણે નેટવર્ક માર્કેટિંગ વિશે ઘણા બધા ક્વેશ્ચન આન્સર આપણે હિરેનભાઈ સાથે કરવાના છે. સો પહેલું તો અમારા જે વ્યુઅર્સ છે એને સમજાવો કે ભાઈ નેટવર્ક માર્કેટિંગ એટલે શું? નેટવર્ક માર્કેટિંગ એટલે એક એવું પ્લેટફોર્મ છે કે જે યંગસ્ટર છે, હાઉસવાઈફ છે, યા જે પણ બિઝનેસમેન છે, જે પોતાનું પોતાનું કામ જે પણ કરે છે એને ડિસ્ટર્બ કર્યા વગર તમે ટાઈમ મેનેજ કરીને કામ કરી શકો છો, પાર્ટ ટાઈમ એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરી શકો છો. પ્લસ વસ્તુ કે એને અગર ફૂલ ટાઈમ કરીને તમે એઝ અ કરિયર કરવા માંગો છો તો કરિયર પણ તમે અહીંયા સેટઅપ કરી શકો છો અને સારી એવી પ્લેટફોર્મ પર વર્કિંગ કરીને તમારું બ્યુટીફુલ કરિયર સેટઅપ કરી શકો છો. પ્લસ વસ્તુ કે તમારી અહીંયા એક પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય, માઇન્ડસેટ બને, કમ્યુનિકેશન સ્કિલ્સ તમારી ડેવલપ થાય, રાઈટ? મતલબ કે ઘણી બધી વસ્તુ અહીંયા તમે ડેવલપ કરી શકો છો. સો માર્કેટમાં છે ને ઘણી બધી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ છે, બરાબર છે. કોઈ બી વ્યક્તિને નેટવર્ક માર્કેટિંગ કંપની છે એનું સિલેક્શન કરવું હોય તો કયો બેઝ ઉપર કરવું કે ભાઈ આ કંપની છે બેસ્ટ છે, આ કંપનીથી સારી છે, આ કંપની છે ફ્યુચરમાં ગ્રોથ કરી શકે એમ છે, તો કયા બેઝ પર આપણે નેટવર્ક માર્કેટિંગ છે કંપનીનું સિલેક્શન કરવું? બિલકુલ, તમારો પ્રશ્ન બહુ જ વન્ડરફુલ છે, જે મારો ફેવરિટ પણ છે. એન્ડ ઘણા બધા વ્યક્તિઓનો ફેવરિટ હોય છે કે સ્ટાર્ટિંગમાં એક જ ક્વેશ્ચન હોય છે કે મારે આજ પ્લેટફોર્મ પર કેમ વર્કિંગ કરવું જોઈએ. તો એના માટે મારી પાસે એક જ જવાબ છે કે સૌથી પહેલાં તો મેં જે પ્લેટફોર્મ પર સ્ટાર્ટ કર્યું છે વર્કિંગ, એ એક વર્લ્ડ બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, જે વસ્તુ મેં પોતે ગૂગલ પર સર્ચ કરી છે. અને જે પણ પર્સન સ્ટાર્ટ કરવા માંગે જરૂર પહેલાં એકવાર કંપનીને વેરીફાઈ કરે પછી સ્ટાર્ટ કરે. એવું જલ્દબાજીમાં કોઈ પણ પર્સન સ્ટાર્ટ નહીં કરી લે કે પછી પાછળ જતા એમને પછતાવો ફેસ થાય, રાઈટ? તો એ જ વ્યક્તિને કહેવા માંગુ કે તમે પહેલાં વેરીફાઈ કરો પછી સિલેક્ટ કરો. પહેલાં પોતાનું સેલ્ફ ડિસિઝન લો પછી સ્ટાર્ટ કરો. એવું નહીં કે કોઈ બીજાના વ્યક્તિના વાતમાં આવીને તમે સ્ટાર્ટ કરી લો. કેમ કે ઘણા બધા વ્યક્તિઓ એવું કરતા હોય કે બીજાના વ્યક્તિના વાતમાં આવીને સ્ટાર્ટ કરી લીધા હોય, પછી પાછળ જતા એમનાથી કોન્ફિડન્સ લેવલથી કામ નહીં થતું હોય તો પછી એમને રિજેક્શન ફેસ કરવાના મળતા હોય, જેથી એ કંપની છોડી દે છે પછી લાસ્ટમાં. તો મેં બરાબર. લાસ્ટમાં એક જ કહેવા માંગુ કે પોતાનું સેલ્ફ ડિસિઝન લો, રિસર્ચ કરો પછી સ્ટાર્ટ કરો. કોઈ પણ કંપનીને સ્ટાર્ટ કરો છો એટલે એને રિસર્ચ કરો સારી રીતે. ઓકે, ઓકે, બરાબર. મતલબમાં કે કોઈ બી વ્યક્તિ આપણને કહે છે તો ડાયરેક્ટલી આપણે એના ઉપર બિલીવ નથી, ના, બિલકુલ નહીં. આપણે જાતે રિસર્ચ કરવાનું છે બિલકુલ, પહેલા. ડેફિનેટલી પોતે એકવાર રિસર્ચ કરવું જરૂરી છે. 2-5 માણસોને પૂછો. અગર 2-5 માણસોને પૂછો તો એવા વ્યક્તિને પૂછો જેને નોલેજ હોય. માર્કેટમાં ઘણા બધા વ્યક્તિઓને નોલેજ નથી હોતું, જે પછી એક્સપ્લેન નહીં કરી શકે. સો
નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ છે એ બીજા બિઝનેસ કરતા કઈ રીતે અલગ છે અને કઈ રીતે બેનિફિશિયલ છે? બિલકુલ. નેટવર્ક માર્કેટિંગ એક અલગ વસ્તુ છે બિકોઝ કે નેટવર્ક માર્કેટિંગની અંદર તમે પાછળ જતા પેસિવ ઇન્કમ પણ જનરેટ કરી શકો છો. જ્યારે બીજા બિઝનેસની અંદર તમારે શટલ ઓપન કરો તો તમને પૈસા આવશે. શટલ ઓપન કરશો તો તમારું કામ ચાલશે. મીન્સ કે એક્ટિવ ઇન્કમ કહેવાય છે એને. મતલબ કે તમે એક્ટિવ રહેશો, તમે ટાઈમ આપશો, એ ટાઈમના તમને પૈસા મળશે. એટલા માટે નેટવર્ક માર્કેટિંગ વસ્તુ એક પેસિવ ઇન્કમ જનરેટર મશીન પણ છે. જેથી અલગ છે ટ્રેડિશનલ બિઝનેસ કરતાં. મતલબમાં ટ્રેડિશનલ બિઝનેસ છે એમાં આપણે પૈસા રોકવા પડે છે 5 લાખ રૂપિયા, 7 લાખ બિલકુલ, રૂપિયા, 10 બિલકુલ. લાખ ત્યારે આપણો બિઝનેસ સ્ટાર્ટ થાય છે. બિલકુલ, બિલકુલ. જ્યારે નેટવર્ક માર્કેટિંગમાં કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે અથવા તો એવું કંઈ કરવું નથી પડતું? એ કઈ રીતે હોય છે? એકચ્યુઅલીમાં નેટવર્ક માર્કેટિંગની અંદર જે પ્લેટફોર્મ પર હું એઝ અ કરિયર સ્ટાર્ટ કરી ચૂક્યો છું, જેની અંદર કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, બટ બેસિક ટર્નઓવર હોય છે. ટર્નઓવર કોને કહેવાય કે લાઈક તમે કોઈ પણ બ્રાન્ડના કપડાં લો યા સોક્સ લો યા શૂઝ લો, રાઈટ? તો એને એક ટર્નઓવર કહેવાય છે. કોઈ પણ બ્રાન્ડને તમે ટર્નઓવર આપે છે. એના બદલામાં એ બ્રાન્ડ તમને કોઈ પૈસા કમાવાનો મોકો નથી આપતું. બટ જે પ્લેટફોર્મ જોડે હું એસોસિએટ છું લાસ્ટ 3 વર્ષથી, એ કંપની પોતાના કંપનીના પ્રોડક્ટ યુઝ કરાવીને તમે એસોસિએટ થઈને અહીંયા સારી રીતે એઝ અ કરિયર પણ કરી શકો છો. મતલબ કે બેસિક ટર્નઓવર કમ્પ્લીટ કરીને તમારું અહીંયા બિઝનેસ લેવલ ક્વોલિફાય કરીને તમે તમારું કામ સ્ટાર્ટ કરી શકો છો. અને સ્પોન્સરિંગ બીજા પણ પર્સનને રિક્રુટમેન્ટ કરીને કરી શકો છો. તમારી વાત બહુ સરસ છે અને બહુ સાચી છે. બટ ઘણા બધા લોકો છે એ નેટવર્ક માર્કેટિંગ ઉપર વિશ્વાસ નથી કરતા. આનું કારણ શું હોઈ શકે? બિલકુલ. એકચ્યુઅલીમાં કંપનીઓ નેટવર્ક માર્કેટિંગની અંદર કંપનીઓ ઘણી બધી છે. બટ કંપનીઓ તો સાચી હોય છે, પણ એમાં એકચ્યુઅલીમાં થાય છે શું કે કંપની સાચી હોય છે, પણ પર્સન ખોટા હોય છે એની અંદર. જે વ્યક્તિ વર્ક કરતો હોય એ પર્સન ખોટી હોય. જે સામેવાળા પ્રોસ્પેક્ટ જોડે સ્કેમ થઈ ગયો હોય, રાઈટ? મતલબ કે કંપની તો જેન્યુઇન હોય, બટ કંપનીમાં જે પર્સન કામ કરતા હોય એ પર્સન સ્કેમ કરી ગયા હોય. તો એના માટે નેટવર્ક માર્કેટિંગ ઇનફેક્ટ ડાયરેક્ટલી કહેવા જાઉં તો મતલબ કે એના માટે બદનામી પણ ઘણી બધી છે. સો જેટલા બી લોકો છે, સામાન્ય ઓડિયન્સ છે કે જેને નેટવર્ક માર્કેટિંગ વિશે વધારે નોલેજ નથી, બરાબર છે? સો લોકોના મગજમાં એક ધારણા છે કે કોઈ બી પ્રોડક્ટ છે ને નેટવર્ક માર્કેટિંગના રસ્તેથી તમે લ્યો છો તો એ પ્રોડક્ટ છે મોંઘી હોય છે, કોસ્ટલી હોય છે, એની કિંમત બહુ વધારે હોય છે. બિલકુલ, બિલકુલ. તો આના પાછળનું શું કારણ છે? શું આ વાત સત્ય છે કે ખાલી લોકો દ્વારા એને બતાવવામાં આવેલી છે? એકચ્યુઅલીમાં એક વસ્તુ માર્કેટમાં બ્રાન્ડ વસ્તુ હોય, એક લોકલ વસ્તુ હોય અને લોકલ અને બ્રાન્ડ વસ્તુની અંદર ઘણો બધો ડિફરન્ટ હોય. માર્કેટમાં તમે અત્યારે જોવા જાવ તો આઈફોન એક અલગ વસ્તુ છે અને એન્ડ્રોઇડ એક અલગ વસ્તુ છે. આઈફોન એક એવી વસ્તુ છે કે જે પોણા 2 લાખ રૂપિયા સુધીની પણ એની પ્રાઇસ હોય છે. મીન્સ કે એક બ્રાન્ડ છે જેમાં સિક્યુરિટી અને ઘણા બધા ફીચર હોય છે. બટ એન્ડ્રોઇડ એક વસ્તુ છે કે જેની કેમેરા ક્લિયરિટી લઈને ઘણી બધી હશે. સેમ રીતે નેટવર્ક માર્કેટિંગની અંદર પણ પ્રોડક્ટ્સની વેલ્યુ હોય છે. મતલબ કે પ્રોડક્ટ્સ સારા હોય છે પ્લસ વસ્તુ કે શરીરની અંદર ઘણા બધા બેનિફિટ મળી શકે છે. લાસ્ટ 3 વર્ષથી વર્કિંગ કરું છું. મારી પોતાની ખુદની વાત કરતો, પહેલા મારો ફેસ પણ એકદમ ગ્લો નહીં કરતો હતો. અત્યારે રાઈટ નાઉ મતલબ કે સારી રીતે ફેસ પણ મારો ગ્લો કરે છે. તો એ પોતે કંપનીના પ્રોડક્ટ યુઝ કરે છે. મારો પોતાનો એક્સપિરિયન્સ છે. પ્રોડક્ટ સારા છે, તો જ હું પોતાને યુઝ કરીને બીજાને રિક્રુટ કરી શકું છું. તો એટલા માટે કહું છું કે ઓબ્વિયસલી બ્રાન્ડ વસ્તુનો સારું એવું વેલ્યુ તો વધારે જોઈએ. કોઈ બી નેટવર્ક માર્કેટિંગ છે, બરાબર છે? એમાં લોકોને એક આદત હોય છે કે ભાઈ ઈ સભ્ય જોડવાના અને લોકોને મળવાનું અને બરાબર છે? લોકોને કહેવાનું કે તું મારી સાથે જોડા, પછી લોકો ફોન નથી ઉપાડતા કે આવું બધું થાય છે, બરાબર છે? તો તમે આ લેવલ સુધી પહોંચ્યા તો તમે કયા એવા રસ્તા અપનાવ્યા કે જેથી કરીને તમે આજે આ પોસ્ટ સુધી પહોંચ્યા છો? ઓકે. એકચ્યુઅલી મારું માઇન્ડસેટ એક અલગ વસ્તુ હતું જેમાં બિકોઝ કે મેં સ્ટાર્ટ કર્યું હતું અલગ વિચારધારણા હતી. બિકોઝ કે મેં સ્ટુડન્ટ લાઈફની અંદર સ્ટાર્ટ કર્યું તો અત્યારના ઘણા બધા યુથ લોકો છે, જે બીજાની વાતો પહેલા સાંભળી લે છે. પોતાનું સેલ્ફ ડિસિઝન નથી લેતા, રાઈટ? તો કહેવાનું એક જ વસ્તુ છે કે પોતાનું સેલ્ફ ડિસિઝન લો, સમજી વિચારીને સ્ટાર્ટ કરો. બરાબર. મતલબમાં આપણે પોતાની થિંકિંગ લગાવવાની છે, બિલકુલ, પોતાનું મગજ પોતાની લગાવવાનું. થિંકિંગ લગાવશો તો તમે ડેફિનેટલી ગ્રો કરશો. પ્લસ વસ્તુ કે પોતાનું માઇન્ડસેટ લગાવો, લર્નિંગ કરો, પોતે પોતાના પર સ્કિલ ડેવલપમેન્ટ કરો. હવે લોકો એવું કહે છે કે ભાઈ તમે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં આવો છો, બરાબર છે? તો તમારી અંદર પર્સનાલિટીમાં બી ઘણા બદલાવ આવે છે, તમારો કોન્ફિડન્ટ લેવલ વધે છે, તમારી કોમ્યુનિકેશન સ્કિલ વધે છે. તો ખરેખર આવું થાય છે ખરું? બિલકુલ, બિલકુલ. મારી ખુદની વાત કરું તો લાસ્ટ 3 વર્ષ પહેલા મને પોતાને ખુદ કશું નહીં આવડતું હતું. લાઈક સ્માર્ટફોન પોતાને યુઝ કરતા સારી રીતે નહીં આવડતો હતો. આજે મારી પાસે સારા એવા મોબાઈલ, સ્માર્ટફોન છે અને બીજી વસ્તુ કે હું પોતે તો શીખી ચૂક્યો છું. પ્લસ બીજી વસ્તુ કે સારી રીતે ઘણા બધા હાઉસવાઈફ છે, સ્ટુડન્ટ છે અને જોબ પર્સન છે, જે લોકો પાર્ટ ટાઈમ સારી રીતે ઘરે બેસીને વર્ક કરી શકે એ રીતે શીખવી ચૂક્યો છું એમને.
કે તમે 2 થી 3 કલાક કામ કરીને ઘરે બેસીને સારી એવી અર્નિંગ કઈ રીતે જનરેટ કરી શકો. પ્લસ વસ્તુ કે પોતાની પર્સનાલિટી કઈ રીતે ડેવલપ કરી શકો. એક માઇન્ડસેટ બનશે કે હા યાર ફ્યુચરમાં તમે પણ સારી એવા લેવલ પર પહોંચી શકો. અને એવું નથી કે બચપનથી આપણને એક વસ્તુ શીખવવામાં માં આવ્યું હોય કે પઢો લીખો ઓર નોકરી કરો. બટ પઢો લીખો ઓર બિઝનેસ કરો આ વસ્તુ આપણને કોઈ દિવસ નથી શીખવવામાં આવ્યું. તો નેટવર્ક માર્કેટિંગની એક વસ્તુ છે કે તમે અહીંયા પોતાનો બિઝનેસ પણ રન કરી શકો છો. લોકોના મગજમાં એક ધારણા છે, એક ખોટી માન્યતા હોય, સાચી પણ હોઈ શકે છે. કઈ રીતે તમારે જસ્ટિફાય કરવાનું કે ભાઈ આપણે નેટવર્ક માર્કેટિંગમાં જઈએ ને એટલે આપણે મોટા મોટા સપના બતાવે કે તમે આ લેવલ અચીવ કરશો એટલે તમને મર્સિડીઝ મળશે, અને આ લેવલ કરશો તમને આ મળશે, આ લેવલ અચીવ કરશો એટલે તમને આ ફોરેનની ટ્રીપ મળશે ને, બરાબર છે. એટલે પહેલા જ દિવસે તમને મોટા મોટા સપનાઓ બતાવી દે. તો શું આ વાત હકીકત છે કે લોકોના મગજમાં એક માઇન્ડસેટ ધારણા જ છે આ બધી? એકચ્યુઅલીમાં એમાં રિયાલિટીમાં બતાવવામાં આવ્યું હોય. બટ સ્ટાર્ટિંગમાં જે પર્સને જોયું એ પર્સને થોડા સમયમાં અચીવ કરી લેશે એવી વિચારધારણાથી સ્ટાર્ટ કર્યું હોય. ડેફિનેટલી મને પણ બતાવવામાં આવ્યું અને મેં પણ એક બિગ ડ્રીમર છું તો બિગ ડ્રીમ સાથે સ્ટાર્ટ કર્યું હતું કે મારે પણ 5-10 વર્ષની અંદર સારું એવું ઘર હોવું જોઈએ, સારી એવી ગાડી હોવી જોઈએ એન્ડ ડેફિનેટલી હું અચીવ કરીને બતાવીશ. અને જ્યારે સ્ટાર્ટ કર્યું તો મારે એક યંગસ્ટર છું તો ઓબ્વિયસલી સ્ટાર્ટિંગમાં એક નાનું ડ્રીમ હોય કે મારે આઈફોન લેવો છે. તો મેં આઈફોન 16 પ્રો મેક્સ એ ટાઈમે લખ્યું હતું કે મારે આઈફોન 14 નહીં બટ આઈફોન 50 પણ નહીં. પણ મારે આઈફોન 16 પ્રો મેક્સ લેવો છે જે મેં પોતે લીધો છે સેલ્ફ મેડ, મારી બર્થડે પર ગિફ્ટ કર્યો છે. અને જ્યારે સ્ટાર્ટ કર્યો તો ઘણા બધા રિજેક્શન પણ આવ્યા, ઘણા બધા પર્સને કીધું કે આ બધું સ્કેમ હોય છે, ઘણા બધા પર્સને મને નેગેટિવ પણ કર્યો હતો. બટ પોતે એક મારું વાય ક્લિયર હતું કે મેં સ્ટાર્ટ કેમ કર્યું છે. મેં સ્ટાર્ટ એના માટે કર્યું કે મારું કરિયરને બ્રાઇટ બનાવવા માટે, મારું ફ્યુચર અહીંયા જોયું હતું કે અહીંયા અગર મહેનત કરીશ તો મને ખબર હતી કે થોડા એવા ટૂંક સમયની અંદર મેં સારા એવા લેવલ પર પહોંચી જઈશ. વિચારધારણાથી મેં સ્ટાર્ટ કર્યું. અત્યારની જનરેશન એક જ વસ્તુથી વિચારધારણાથી સ્ટાર્ટ કરે છે કે થોડા એવા સમયમાં જ આપણે મર્સિડીઝ આવી જશે, લેમ્બોર્ગિની આવી જશે, BMW આવી જશે એવું વિચારી લેતા હોય. બટ આ વસ્તુ પોસિબલ નથી હોતી. મતલબ કે એ લોકોનું માઇન્ડસેટમાં પ્રોબ્લેમ છે. મતલબમાં બધી વસ્તુ સાચી હોય છે પણ એમના માટે સમય લાગે છે. બિલકુલ, બિલકુલ. ડેફિનેટલી હરેક વસ્તુને અચીવ કરવા માટે ટાઈમ લાગશે. તો આજે તમે કયા પોસ્ટ પર છો અને તમારા કેટલા લોકોની ટીમ છે? એકચ્યુઅલી અત્યારે હું એઝ અ સિનિયર મેનેજર લેવલ પર વર્કિંગ કરું છું એન્ડ મારી ટીમની વાત કરું તો મારી ટીમની અંદર ઘણા બધા સ્ટુડન્ટ છે જે લોકો સારી એવી અર્નિંગ જનરેટ કરે છે. પ્લસ વસ્તુ હાઉસવાઈફ છે, જોબ પર્સન છે જે લોકો સારા એવા લેવલ પર વર્કિંગ કરે છે. અને ટોટલ ટીમની વાત કરું તો હજારો યંગસ્ટર છે જેને મેં ગાઈડ કરી ચૂક્યો છું કે તમે પણ ઘરે બેસીને એઝ અ કરિયર આ પ્લેટફોર્મને કઈ રીતે કરી શકો છો. બરાબર. તો આજના જે યુથ છે, બરાબર છે, એ કોઈને કોઈ રસ્તા ઉપર ભટકી રહ્યા છે. એમ થાય છે કે આ બિઝનેસ કરવો છે, આમ કરવો છે, નોકરી નથી મળતું. તો નોકરી કરવી સારી કે નેટવર્ક માર્કેટિંગ કરવું સારું? તમારા હિસાબે શું? બિલકુલ. એકચ્યુઅલી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું એન્ડ મેં પોતે સ્ટડી કરતો હતો ત્યારે મને એક વસ્તુ જોવા મળ્યું કે સ્ટડી કરીને મને ખબર જ છે કે ભાઈ 15,000 થી 20,000ની જોબ મળવાની છે. એન્ડ આજનું ગુજરાતની વાત કરું તો ઓલ ઓવર ગુજરાતમાં ઘણા બધા લોકો બેરોજગાર છે. જે મતલબ કે નોકરીના ચક્કરમાં ફસાયા છે. 9 to 5ની જોબમાં ફસાયા છે કે 9 to 5 જોબ કરીને જ આપણે કરિયર બનાવી શકીએ. પણ આ વસ્તુ નથી હોતું. નેટવર્ક માર્કેટિંગની અંદર અમે સ્ટાર્ટ કરો. સ્ટાર્ટિંગમાં ભલે તમે પાર્ટ ટાઈમ કરો બટ ફ્યુચરમાં તમે ફૂલ ટાઈમ કરશો, પાછળ જતા ફૂલ ટાઈમ કરશો તો ડેફિનેટલી તમે પણ સારી એવી અર્નિંગ જનરેટ કરી શકો છો. પ્લસ વસ્તુ ઘણી બધી બીજી વસ્તુઓ પણ ડેવલપ કરી શકો છો જે પોતાના જીવનમાં ઘણી બધી કામની વસ્તુ હોય છે. પ્લસ વસ્તુ કે પોતાની ફેમિલીનું પણ કરિયર સેટઅપ કરી શકો છો. જે નેટવર્ક માર્કેટિંગ કંપની છે, બરાબર છે, તો એમાં લીડર્સનો રોલ શું હોય? લીડર્સનો રોલ હોય છે ટ્રેનિંગ આપવાનો, રિક્રુટમેન્ટ કઈ રીતે કરવાનું, ટર્નઓવર કઈ રીતે આપવાની, ફોલોઅપ કઈ રીતે હોય, ઇન્વિટેશન કઈ રીતે, એ ટ્રેનિંગ આપવાનું કામ હોય છે લીડર્સનું. એન્ડ ટીમનું કામ હોય છે એને ઇમ્પ્લિમેન્ટ કરીને વર્કિંગ કરવાનું ડેલી બેસિસ પર. તો તમને શું લાગે છે નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી છે એનું આવનારા 5 વર્ષનું ભવિષ્ય શું છે? મને લાગે છે ત્યાં સુધી જે વસ્તુ મેં જોઈને સ્ટાર્ટ કરી હતી, મતલબ કે જે ટાઈમે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યાં સુધી ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર કોઈ પર્સનને નહીં ખબર હતી. અત્યારે હરેક પર્સનને ખબર છે કે આ પ્લેટફોર્મ શું છે. જે પણ પર્સન ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટ થાય છે એ પર્સનને 90% નોલેજ હોય છે આ વસ્તુની. તો મારા ખ્યાલથી ફ્યુચરમાં આ નેટવર્ક માર્કેટિંગ વસ્તુ યંગસ્ટર છે અને હાઉસવાઈફ છે યા કોઈ પણ પર્સન સ્ટાર્ટ કરશે જેના માટે એમનું પોતાનું ફ્યુચર બ્રાઇટ બનાવી શકે છે. વાહ! બહુ સરસ વાત કરી તમે. તો હિરેનભાઈ, ઘણા બધા લોકો એવા છે કે જેણે કોઈને કોઈ નેટવર્ક માર્કેટિંગ કંપનીનો સ્કેમ જોયેલો છે. ઘણી બિલકુલ. બધી જગ્યા ઉપર એમણે પૈસા લગાવ્યા છે, સમય લગાવ્યો છે, પછી એ કંપની ઉઠી ગઈ, આવું બી બનેલું. ઓબ્વિયસલી એવું છે કે તમને બી લોકો આવો સવાલ પૂછતા હશે કે ભાઈ આ સ્કેમ તો નથી ને, આ સ્કેમ તો નથી ને. બિલકુલ, ત્યારે બિલકુલ. તમે એમને શું આન્સર આપો?
એકચ્યુઅલીમાં સ્ટાર્ટિંગમાં જે પણ પર્સન અમને ઇન્સ્ટાગ્રામ કે જે પણ સોશિયલ મીડિયાના થ્રુ એસોસિએટ થાય છે, અમારી જોડે કનેક્ટ થાય છે, એ પર્સનને સૌથી પહેલાં તો અમે ક્લિયરિટી આપીએ છીએ. કોલ પર કનેક્ટ કરીએ છીએ, પછી એમને પ્રેઝન્ટેશન એટેન્ડ કરાવીએ છીએ. જે પ્રેઝન્ટેશનની અંદર પીપીટી સાથે ટોટલી ક્લિયરિટી આપીએ છીએ કે ભાઈ અમે જે કંપનીમાં વર્કિંગ કરીએ છીએ એ મોર દેન 160 પ્લસ કન્ટ્રીઝમાં વર્કિંગ કરે છે લાસ્ટ 47 યરથી. તો ઓબ્વિયસલી કંઈક તો દમ હશે તો જ એટલા વર્ષથી વર્કિંગ કરે છે. બીજી વસ્તુ કે જેની અંદર ઘણા બધા નાની નાની ફેમિલીથી લોકો ઉઠીને ઘણા બધા સારી એવા લેવલ પર પહોંચી છે. લાઈક મારી પોતાની વાત કરતો ઇનફેક્ટ મેં પણ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મને ઘણા બધા ડાઉટ ક્વેશ્ચન હતા. પણ એક વસ્તુ જોયું કે મેં ટકી રહ્યો, નેવર ગીવ અપ એટીટ્યુડ સાથે લાગી રહ્યો હતો. એન્ડ સ્ટાર્ટ કર્યું પછી ઘણા બધા પર્સન મને પૂછતા કે આ સ્કેમ કે ફ્રોડ તો નથી. તો એ લોકોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે સૌથી પહેલાં તો બીજાની વાત સાંભળવાનું બંધ કરી દો. પોતે ડિસિઝન લો, પોતે વેરીફાઈ કરો. ઓબ્વિયસલી અત્યારનું જનરેશન એજ્યુકેટેડ હોય છે. તો એજ્યુકેટેડ પર્સનને પ્રેઝન્ટેશન એટેન્ડ કરી કે કોઈ પણ પર્સનની પ્રોફાઇલ જોઈને થોડું તો આઈડિયા આવી જાય. ગૂગલ પર રિસર્ચ કરીને થોડું તો આઈડિયા આવી જાય કે આ કોઈ સ્કેમ કે ફ્રોડ નથી. માર્કેટમાં ઘણી બધી 90% કંપની ફ્રોડ કરે છે, સ્કેમ કરે છે. પણ એ વસ્તુ નથી. માર્કેટમાં માણસો ફ્રોડ કરે છે, કંપની ફ્રોડ નથી કરતી. રાઈટ? એ વસ્તુ છે કે એટલા માટે એક જ વ્યક્તિઓને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે સૌથી પહેલાં વેરીફાઈ કરો. જાતે વેરીફાઈ કરશો તો તમને નોલેજ મળશે. એન્ડ વિધાઉટ નોલેજ તમે કોઈ પણ પર્સનને ખોટું નહીં કહી શકો. વાવ. મતલબમાં કંપનીઓ તો ઘણા બધા એંગલે સાચી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એમાં જે કંઈ બી વ્યક્તિ એન્ટર થાય છે, એ લોકોને મોટા મોટા સપનાઓ બતાવે છે અથવા તો કંઈ ને કંઈ કારણે એના કારણે કંપની છે એને ઘણું બધું નુકસાન ભોગવવું પડતું બિલકુલ, હોય છે. બિલકુલ. સાચી વાત. શું તમે આ તબક્કે અહીંયા પહોંચ્યા છો, સિનિયર મેનેજરની પોસ્ટ પર 3 વર્ષથી છો અને પહોંચ્યા છો? તો આ તબક્કે તમારે કોઈનો આભાર માનવો હોય તો કોનો માનશો? કોના સપોર્ટના કારણે, કોના ગાઈડન્સને કારણે આજે તમે અહીંયા છો? બિલકુલ, બિલકુલ. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આજે પણ મને યાદ છે કે મેં એકદમ ઘરે બેસીને સ્ટુડન્ટ લાઈફની અંદર સ્ટાર્ટ કર્યું હતું. તો મારા સિનિયર છે બેસિકલી જમ્મુ કાશ્મીરથી બિલોંગ કરે છે. જે પર્સન મતલબ કે પાકિસ્તાની બોર્ડરથી બિલોંગ કરે છે. જે પર્સન પાસે મને ટ્રસ્ટ પણ નહીં હતો. સ્ટાર્ટિંગમાં ઘણા બધા ડાઉટ ક્વેશ્ચન હતા. રિજેક્શન આવ્યા હતા. ફેમિલી રિજેક્શન, રિલેટિવ્સના રિજેક્શન આવ્યા હતા. બટ મેં થેન્કફુલ છું. મારા મેન્ટર છે સૌરવ શર્મા સર, પ્રીતિ શર્મા મેમ એન્ડ નીતિન બજાજ સર. જે લોકોને હું બહુ જ થેન્કફુલ છું. જે પર્સને મને ઝીરોથી મિલિયનિયર સુધીની જર્ની બતાવી. એન્ડ આજે મેં સારી એવી અર્નિંગ પણ કરું છું. જે મતલબ કે થેન્કફુલ છું મારા ગ્રેટ મેન્ટર લોકોને. હા. હવે હિરેનભાઈ, કોઈ બી વ્યક્તિ છે, એ વ્યક્તિ તમને મળે છે અને તમે એને કંપનીનું પ્રેઝન્ટેશન આપો છો અને એ વ્યક્તિ ઓકે એમ કહે છે કે યસ, આઈ વોન્ટ ટુ જોઈન, બરાબર તો હું જોઈન થવા માંગુ છું. ત્યાર પછીના શું સ્ટેપ હોય છે અને તમારું શું ગાઈડન્સ? બિલકુલ. એના પછીનો અમારો સ્ટેપ એ હોય છે સૌથી પહેલાં તો પર્સનને કોલ પર કનેક્ટ કરીને એમને ફરીથી રિમાઇન્ડર કરાવે છે કે આ વસ્તુ તમને સમજ પડી, કોઈ તમને અગર ડાઉટ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. બીજી એક વસ્તુ કે ઘણા બધા પર્સનને ડાઉટ ક્વેશ્ચન હોય છે કે અર્નિંગ કઈ રીતે થશે? એ અર્નિંગ કઈ રીતે થશે એની ક્લિયરિટી આપીએ છીએ. પછી આ કોઈ સ્કેમ કે ફ્રોડ નથી એની ક્લિયરિટી આપીએ છીએ. સૌથી પહેલાં ફોલોઅપ્સની અંદર અમે એ વસ્તુને ક્લિયરિટી આપીએ છીએ. સામેવાળા પ્રોસ્પેક્ટને ક્લિયરિટી આપીએ છીએ કે એક જેન્યુઇન પ્લેટફોર્મ છે અને પાછળ જતા તમે અહીંયા કઈ રીતે વર્કિંગ કરશો. અને જે પણ પર્સન કનેક્ટ થયા છો તો અગર તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર કે વોટ્સઅપ યુઝ કરો જ છો ઓલરેડી, રોજિંદા જીવનમાં બધા પર્સન યુઝ કરતા જ હોય અને સેમ એપ્લિકેશનની યુઝ કરીને તમે પણ ઘરે બેસીને સારી એવી અર્નિંગ જનરેટ કરી શકો છો. પ્લસ વસ્તુ કે એઝ અ કરિયર પણ કરી શકો છો. અગર તમારે પોતાનું ફ્યુચર બ્રાઇટ બનાવવું છે, પોતાના દમ પર કંઈક કરી બતાવવું છે, ઇન્ડિપેન્ડન્ટ બનવું છે. અત્યારે ઘણી બધી સુરતની અંદર હાઉસવાઈફ લોકો છે જે લોકો મતલબ વિચારે છે કે સપના જુએ છે, મોટા મોટા સપના જુએ છે કે આવી રીતે હું પણ એન્જોય કરીશ, ફોરેન ટ્રીપ લગાવીશ. પણ એ વસ્તુ પોસિબલ નથી હોતું બિકોઝ ઓફ એ લોકો બીજાના પર ડિપેન્ડ છે. અગર તમે ખુદના પર ડિપેન્ડ હશો, ઇન્ડિપેન્ડન્ટ હશો તો તમે પણ ડેફિનેટલી તમે ચાહે તે ધારે તે કરી શકો છો. હા, બહુ સરસ. નેટવર્ક માર્કેટિંગમાં કોઈ બી વ્યક્તિ છે એને સફળ થવું હોય અને કોઈ બી 3 સ્ટેપ તમારે શીખવવું હોય તો કયા 3 સ્ટેપ તમે આપશો એમને? આ સ્ટ્રેટેજીને તમારે ફોલો કરવાની છે તો આ વાતને તમારે ચોક્કસથી ધ્યાનમાં રાખવાની. કયા 3 એવા સિક્રેટ હશે? સૌથી પહેલાં તો એક જ વસ્તુ કહું કે જે પર્સન જોડે તમે કનેક્ટ થયા છો, જે પર્સન જોડે તમે સ્ટાર્ટ કર્યું છે, એ પર્સન જોડે ડેલી તમારી કનેક્ટિવિટી હોવી જોઈએ. બીજી વસ્તુ કે તમારામાં એક લર્નિંગ માઇન્ડસેટ હોવું જોઈએ, લર્નિંગ એટિટ્યૂડ હોવું જોઈએ. જ્યારે પણ પર્સન સ્ટાર્ટ કરે તો લર્નિંગ એટિટ્યૂડ નહીં બટ લોટરી માઇન્ડસેટથી સ્ટાર્ટ કરે છે કે મેં જોઈન કરી લીધું તો મારી લોટરી લાગી જશે. બટ આ વસ્તુ નથી હોતું. જે પણ પર્સન ઉતાવળથી લોટરી માઇન્ડસેટથી જોઈન કરે છે એ લોકોને પાછળ જતાં રિજેક્શન જ મળે છે. ત્રીજી વસ્તુ એ છે કે તમે કન્સિસ્ટન્સી મેન્ટેન રાખશો, નેવર ગીવ અપ એટિટ્યૂડ સાથે વર્કિંગ કરશો તો ડેફિનેટલી તમે પણ થોડા એવા સમયમાં સારા એવા લેવલ પર પહોંચી જશો, સક્સેસફુલ થઈ જશો.
મતલબ કે જે જોઈને તમે સ્ટાર્ટ કર્યું છે એનાથી પણ તમને બેટર મળી જશે. બહુ સરસ મજાની વાત. તો નેટવર્ક માર્કેટિંગમાં જો તમારે સફળ થવું હોય તો એક શબ્દને તમારે પ્રેમ કરવો પડે ને એ શબ્દ છે રિજેક્શન. બિલકુલ, બિલકુલ. બરાબર. સો તમે બી જ્યારે આ કંપની જોઈન કરી ત્યારે તમને બી ઘણા બધા રિજેક્શન મળ્યા હશે. તમે બી ઘણા બધા લોકોને કોલ કરતા હશો, બોલાવતા હશો, પ્લાન બતાવતા હશો. એ લોકો તમારો પ્લાનને રિજેક્ટ કરતા હશે. બરાબર છે. તો કોઈ બી યંગ લોકો છે કે જે નેટવર્ક માર્કેટિંગમાં શરૂઆત કરે છે તો એને રિજેક્શનને કેવી રીતે ફેસ કરવાનું? રિજેક્શન તો સ્ટાર્ટિંગમાં ઓબ્વિયસલી હરેક કંપની કે હરેક જગ્યાએ રિજેક્શન છે. ઓબ્વિયસલી તમે સ્ટડી કરો ત્યાં પણ તમારે એક્ઝામ આપવા પડે છે. તો ઓબ્વિયસલી ઘણા બધા પર્સન ફેલ પણ થાય છે, પાસ પણ થાય છે. સેમ રીતે અહીંયા લોકો નો બોલે છે. નો મીન્સ કે એક જ વસ્તુ માઇન્ડસેટમાં રાખવાની. નો મીન્સ કે નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. આ પર્સન સ્ટાર્ટ નહીં કરશે તો કોઈ ઇશ્યુ નહીં. માર્કેટમાં ઘણા બધા લોકો બેરોજગાર છે. જે લોકોને વર્કની જરૂર છે, જે લોકો રિસર્ચ કરે છે, ડેલી બેસિસ પર ઘણી બધી ઇન્ક્વાયરી આવતી હોય કે જે લોકો રિસર્ચ કરતા હોય કે ઘરે બેસીને કઈ રીતે આપણે એઝ અ કરિયર પણ બનાવી શકીએ છીએ. બરાબર છે. મતલબમાં રિજેક્શન આવવાના છે ફાઇનલ. બિલકુલ. ફાઇનલી મને પણ ઘણા બધા રિજેક્શન આવ્યા હતા અને જે પણ પર્સન સ્ટાર્ટ કરે છે એમને 99% રિજેક્શન આવશે જ આવશે. પણ આજે આપણે કોઈ બી વ્યક્તિને પ્લાન બતાવીએ ને તો આપણે જે કંપનીમાં હોઈએ એ પ્લાન એ કોઈને કોઈ જગ્યા ઉપરથી જોઈ ચૂક્યા હોય છે. કોઈને કોઈ મિત્ર છે, રિલેટિવ્સ છે એને બતાવ્યો હોય છે. તો પછી આપણે કઈ રીતે એમને જોઈન કરવાના અથવા તો આપણે એને જો ડિફરન્ટલી પ્લાન બતાવવો હોય તો કઈ સ્ટ્રેટેજી આપણે ફોલો કરવી જોઈએ? સૌથી પહેલા તો આપણે એક જ સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ કે બેસ્ટ ગાઈડન્સ આપો. સામેવાળાને ક્લિયરિટી આપો. અગર તમે સામેવાળાને સારી રીતે ક્લિયરિટી આપશો, કેરફુલી વાત કરશો તો ડેફિનેટલી એ પર્સન તમારી જોડે કનેક્ટ થઈ જ જશે. અને ગેરંટી છે એક વસ્તુ, પર્સન કનેક્ટ થઈ જશે. આપણે એમનો ટ્રસ્ટ જીતવાનો છે. અને ટ્રસ્ટ જીતી લેશો તો ડેફિનેટલી એ પર્સનને ડાઉટ, ક્વેશ્ચન કોઈ નથી હોવાના. આજે ઘણી બધી કંપનીઓ એવી આવી કે જેને નેટવર્ક માર્કેટિંગને બદનામ કરી. એ માત્ર ને માત્ર સ્કેમ કરવા માટે જ નેટવર્ક માર્કેટિંગનો સહારો લે છે. તો એને જોઈને જે ગવર્નમેન્ટ છે એને ઘણા બધા રૂલ્સ છે સ્ટ્રિક્ટ કર્યા છે. બરાબર છે. બિલકુલ, બિલકુલ. તો આ વિશે તમારું શું કહેવું છે? ઇટ ઇઝ ઓકે? એકચ્યુઅલી અત્યારે ગવર્નમેન્ટ છે જે નેટવર્ક માર્કેટિંગને ખુદ સપોર્ટ કરે છે. એન્ડ અત્યારે ઘણી બધી યુનિવર્સિટીની અંદર નેટવર્ક માર્કેટિંગ રિલેટેડ સબ્જેક્ટ પણ લોન્ચ કરવામાં આવે છે કે જેથી એ પોતે પર્સન સ્ટડી કરીને એનાલાઇઝ કરીને પોતે સ્ટાર્ટ કરી શકે છે. જેથી એની પાછળ જતા અગર એ પર્સન કોઈ પણ નેટવર્ક માર્કેટિંગની અંદર કામ સ્ટાર્ટ કરે તો એની જોડે કોઈ સ્કેમ કે ફ્રોડ નહીં થઈ જાય. સો એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ઘણી બધી યુનિવર્સિટીઝ છે. બરાબર છે. એ તો નેટવર્ક માર્કેટિંગના સબ્જેક્ટ બી ભણાવે છે. તો શું આ વાત સત્ય છે? કઈ રીતે? બિલકુલ, બિલકુલ સત્ય વાત છે. બિકોઝ કે સ્ટાર્ટિંગમાં ઘણા બધા પર્સનને લાગે છે કે સ્કેમ તો નથી. એના માટે અત્યારે ગવર્નમેન્ટે લોન્ચ કરી છે કે ઘણા બધા નેટવર્ક માર્કેટિંગના પુસ્તકો પણ છે. નેટવર્ક માર્કેટિંગ છે એના શું બેનિફિટ છે? કેમ કરવું જોઈએ લોકો? નેટવર્ક માર્કેટિંગ એટલા માટે કરવું જોઈએ કે તમે થોડા એવા સમયમાં સારા એવા લેવલ પર પહોંચી શકો. પ્લસ વસ્તુ કે તમે પોતાનું કરિયર તો સેટઅપ કરો જ છો. બટ મારું એક વસ્તુ છે કે અહીંયા તમે પોતાનું ફ્યુચર તમે પોતે ડિસાઈડ કરશો. કોની સાથે કામ કરવાનું એ પોતે ડિસાઈડ કરો છો. કોની તમારી અંદર કોને કામ કરવાનું છે એ પોતે ડિસાઈડ કરો છો. તમારે ક્યારે કામ કરવાનું એ પોતે ડિસાઈડ કરો છો. એટલા માટે આ મારું ફેવરિટ મતલબ પ્લેટફોર્મ છે કે જેથી મેં અગર ટ્રાવેલિંગમાં આવું ત્યાં પણ મારું કામ ચાલે છે. ઘરે બેસીને પણ મારું કામ ચાલે છે. ઓફિસ જઈને પણ સારી રીતે હું કામ કરી શકું છું. હવે નેટવર્ક માર્કેટિંગમાં છે. બરાબર છે. તો એ પ્રોડક્ટ બેઝ કંપની છે એને લોકો વધારે સિલેક્ટ કરે છે. બિલકુલ, બિલકુલ. બરાબર છે. તો આ પાછળનું શું કારણ છે? શું ફાયદો થાય પ્રોડક્ટ બેઝ કંપની આપણે સિલેક્ટ કરીએ તો? બિલકુલ, અગર પ્રોડક્ટ્સ બેઝ પર પર્સન સ્ટાર્ટ કરતો લાસ્ટમાં જઈને અગર પર્સન લાસ્ટમાં અમુક પર્સન કેવા હોય સ્ટાર્ટિંગમાં વર્કિંગ માટે સ્ટાર્ટ તો થઈ જાય, મોટિવેટ થઈને સ્ટાર્ટ તો કરી લે છે. પણ પાછળ જતા ફ્યુચરમાં એમને પ્રોબ્લેમ આવે છે, રિજેક્શન આવે છે, ડાઉટ ક્વેશ્ચન માઇન્ડમાં થાય છે. તો એ પાછળ જતા છોડી પણ દે છે. માર્કેટમાં ઘણા એવા વ્યક્તિઓ હોય છે જે પાછળ જતા છોડી દે છે. તો એ લોકોને પ્રોડક્ટ્સ બેઝ પર સ્ટાર્ટ કર્યું તો એ લોકોને એક વસ્તુનો બેનિફિટ હોય છે કે એ જે પણ એમને રકમથી સ્ટાર્ટ કરે એ રકમ કોઈ ડૂબવાની નથી. એ વસ્તુનો બેનિફિટ છે અહીંયા. મતલબમાં કે ભાઈ 10,000 થી જોઈનિંગ કરે છે તો 10,000 ની પ્રોડક્ટ ઓલરેડી એની પાસે આવી જ ગઈ હોય. બિલકુલ, બિલકુલ. જે રોજિંદા જીવનમાં પોતે યુઝ કરતા હોય, ડેલી રૂટીનમાં પોતે યુઝ કરતા હોય એવી જ પ્રોડક્ટ્સ આપવામાં આવે છે એમને. શું તમે શરૂઆતમાં કીધું એમ કે ભાઈ તમે સ્ટડી કરતા હતા. બરાબર છે. તમે સ્ટડી કરતા હતા તો તમે નોકરી પણ કરી શકતા હતા, બિઝનેસ બી કરી શકતા હતા. બરાબર છે. છતાં પણ તમે નેટવર્ક માર્કેટિંગમાં કેમ સ્ટાર્ટ કર્યું? નેટવર્ક માર્કેટિંગ ફિલ્ડને કેમ સિલેક્ટ કરી તમે? એકચ્યુઅલી મેં એક એવા ફેમિલીથી બિલોંગ કરું છું, લોઅર મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું. એન્ડ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મારી પોતાની ફેમિલીને મમ્મી પપ્પાને જોયું હતું કે ઘણી બધી મહેનત કરે છે. સારા એવા પ્લેટફોર્મ પર ઘણી એવી મહેનત કરે છે તો પણ એ સારી મતલબ કે પોતાનું
ઇન્કમ સ્ટેબિલિટી નથી એન્જોય કરી શકતા, ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી થઈ શકતા. તો એ વસ્તુ જોઈને મેં સ્ટાર્ટ કર્યું કે મને અને મારો મોટા ડ્રીમ્સ છે, લાઈક મારા પોતાના ડ્રીમ્સ મારે પોતે પૂરા કરવા છે. એ વસ્તુ જોઈને મેં સ્ટાર્ટ કર્યું હતું કે હા યાર, મને લાગ્યું હતું, મેં પોતે વેરીફાઈ કર્યું હતું અને મને લાગ્યું હતું કે હા યાર, આ પ્લેટફોર્મ પર અગર હું મહેનત કરીશ તો થોડા એવા સમયમાં હું સ્ટ્રગલ કરીશ, એફર્ટ કરીશ, દિવસ રાત મહેનત કરીશ તો સારા એવા લેવલ પર જરૂર પહોંચી જઈશ. અને મને પોતાના પર કોન્ફિડન્સ હતો કે હા યાર, અગર હિરેન તું કરશે તો ડેફિનેટલી સારા એવા લેવલ પર પહોંચી જશે. મતલબ કે સિમ્પલ લેંગ્વેજમાં કહું તો મને પોતાના પર કોન્ફિડન્ટ હતો કે હા યાર, આ લેવલ પર પહોંચી શકાશે, ડેફિનેટલી પહોંચી જઈશ. અને અત્યારે હું જે વિચાર્યું નહીં હતું એનાથી પણ બેટર લાઈફ જીવું છું. મારા મમ્મી પપ્પાને પણ સારી એવી લાઈફ એન્જોય કરાવું છું અત્યારે. વાહ! બહુ સરસ. નેટવર્ક માર્કેટિંગ માટે ભણતર જરૂરી છે કે પછી કોઈ બી વ્યક્તિ કરી શકે? ના, એ નેટવર્ક માર્કેટિંગની અંદર કોઈ પણ વ્યક્તિ કરી શકે. એકચ્યુઅલી મારી પોતાની વાત કરું તો હું 12th ફેલ છું. 12th ફેલ છું તો પણ મેં ડિપ્લોમામાં એડમિશન લીધું હતું. 10th પછી ડિપ્લોમામાં એડમિશન લીધું. ધેન મેં ઇન્સ્ટાગ્રામના થ્રુ સ્ટાર્ટ કર્યું હતું. મતલબ કે જરૂર નથી. અત્યારે મારી સાથે એવા હાઉસવાઈફ લોકો વર્કિંગ કરે છે, જેને સોશિયલ મીડિયા સારી રીતે યુઝ કરતા પણ નથી આવડતું. પણ એ લોકોને ધીરે ધીરે ટ્રેનિંગ સિસ્ટમ આપીને ધીરે ધીરે શીખવામાં આવશે. એન્ડ ડેફિનેટલી નેવર ગીવ અપ એટીટ્યુડ સાથે તમે લર્નિંગ માઇન્ડસેટથી સ્ટાર્ટ કરો છો તો ડેફિનેટલી તમે એજ્યુકેટેડ નહીં હોય તો પણ તમે સારી રીતે ગ્રો કરી શકો છો અહીંયા. તમારી નીચેની જે ટીમ છે અથવા તો તમારી સાથે જે લોકો નવા એસોસિએટ થાય છે, બરાબર છે? તો એને તમે કઈ રીતે ટ્રેનિંગ આપો છો? એમને અમે ઓનલાઈન ટ્રેનિંગ આપીએ છીએ, લાઈક ઘરે બેસીને તમે પોતાના સ્માર્ટફોન થ્રુ કઈ રીતે અર્નિંગ જનરેટ કરી શકો, માઇન્ડસેટ બની શકે, કોન્ટેન્ટ ક્રિએટ કઈ રીતે કરી શકો, વ્લોગિંગનું પણ થોડું ઘણું નોલેજ આપી શકે. તમે ભાઈ આ પ્લેટફોર્મને તો પાર્ટ ટાઈમ કરી શકો પણ બીજા પ્લેટફોર્મના થ્રુ તમે કઈ રીતે અર્નિંગ કરી શકો એ પણ ઘણું બધું શીખવામાં આવે છે. મતલબ કે એક્સ્ટ્રા ઇન્કમ કઈ રીતે જનરેટ કરવી એ પણ શીખવામાં આવે છે. વાહ! બહુ સરસ. મતલબમાં કે જે લોકો ઘરે બેઠેલા છે, બરાબર છે? એને બી તમે ટ્રેનિંગ આપો છો, એને બી અર્નિંગ કેવી રીતે થાય એના માટેના સોર્સિસ તમે ઊભા કરાવો છો. બિલકુલ, બિલકુલ. એન્ડ અત્યારે મારો ટાર્ગેટ એ છે કે મારે ઘણા બધા યંગસ્ટર છે. અત્યારના યુથ લોકો માર્કેટમાં ઘણા બધા બેરોજગાર છે. એન્ડ મારો ટાર્ગેટ એ છે કે 2030 સુધીમાં મેક્સિમમ યુથ લોકો પોતાની ફાઇનાન્શિયલી પ્રોબ્લેમથી દૂર થઈ જાય, એ મારો ટાર્ગેટ છે અત્યારનો. બિકોઝ કે ગુજરાતની અંદર ઘણા બધા પર્સન અત્યારે ગવર્નમેન્ટ જોબની પ્રિપેરેશન કરે છે, બટ એમની જોબ નથી લાગતી. ઘણી બધી બીજી પ્રાઇવેટ સેક્ટરની અંદર જોબ માટે પ્રિપેરેશન કરે છે, બટ સારી એવી જોબ નથી મળતી. તો એ લોકોને મારે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમથી દૂર કરવા છે, સારી એવી લાઈફ એન્જોય કરે, ગમે ત્યાં જાય, વર્ક ફ્રોમ એનીવર, મતલબ કે ગમે ત્યાંથી કામ કરી શકે છે, ઘરે બેસીને સારી એવી ઇન્કમ જનરેટ કરી શકે. પ્લસ વસ્તુ કે પોતાની ફેમિલીને મારી જેમ પ્રાઉડ ફીલ કરાવી શકે છે. વાહ! વાહ! બહુ તો જેટકે બી મિત્રો જોઈ રહ્યા છો, જો તમને એમ લાગે છે કે યસ, મારે પણ કોઈ નેટવર્ક માર્કેટિંગ, સારી નેટવર્ક માર્કેટિંગ કંપનીમાં કામ કરવું છે, મારે બી જોઈન થવું છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હિરેનભાઈનો નંબર આપેલો છે. તમે એમનો ચોક્કસથી સંપર્ક કરી શકો છો. એટલીસ્ટ એક વખત એમને મળી શકો છો. કેમ કે એક કોલ છે તમારી જિંદગી બદલી શકે છે. યસ. બિલકુલ, બિલકુલ. સેમ મારી વાત કરું તો આજથી 3 વર્ષ પહેલા મને રેન્ડમલી કોલ આવ્યો હતો મારા સિનિયરનો. એન્ડ મેં રેન્ડમલી સ્ટાર્ટ કર્યો હતો. બચપનમાં મતલબ કે બચપનામાં સ્ટાર્ટ કરી લીધું હતું. એન્ડ આજે મને સારી રીતે સામેવાળા પર્સન જોડે કઈ રીતે વાત કરવાની એ પણ મેં શીખી ચૂક્યો છું. એન્ડ ઘણા બધા વ્યક્તિઓને શીખાવી ચૂક્યો છું. મતલબમાં પૈસા તો તમે કમાવો જ છો, પણ સાથે સાથે તમારું એક વ્યક્તિત્વ છે એ પણ ખીલે છે. તમારી બિલકુલ, બિલકુલ. પર્સનાલિટી બને છે. ડેફિનેટલી પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે, માઇન્ડસેટ બને છે, કમ્યુનિકેશન સારા સ્કિલ લોકોના સંપર્કમાં આવો છો તમે. યસ. બિલકુલ સારા એવા લોકોના સંપર્કમાં આવે છે. કહેવાય છે, એક કહેવત છે ગુજરાતીમાં કે તમે જેટલા લોકો 5 એવા વ્યક્તિ જોડે કનેક્ટ થશો, તો એ 5 વ્યક્તિ જેવા હશે તેવા તમે બની જશો. યુ આર એન એવરેજ ઓફ 5 પીપલ યુ કીપ અરાઉન્ડ યોરસેલ્ફ. તમે કોના જેવા છો? તમારી આજુબાજુમાં 5 લોકો છે એના જેવા. બિલકુલ, બિલકુલ. સો હિરેનભાઈ, તમે જે કંપનીમાં છો, બરાબર છે? તો એમાં તમે આવનારા 3 વર્ષમાં ક્યાં પહોંચવા માંગો છો? તમારું શું ડ્રીમ છે કે તમે ક્યાં પહોંચવા માંગો છો? ઓકે. આ એક મારું પણ જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારથી મેં એક અમને સ્ટાર્ટિંગમાં એક વસ્તુ શીખવામાં આવી છે કે તમે ડ્રીમ્સ જોશો તો તમે ડ્રીમ્સ ફૂલફિલ કરી શકશો. તો સેમ તમે જે રીતે પૂછ્યું એ રીતે કે આજે મને 3 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે એન્ડ જે વસ્તુ વિચાર્યું હતું એનાથી મેં ડબલ એન્ડ સારા લેવલ પર પહોંચી ચૂક્યો છું. એન્ડ નેક્સ્ટ મારો ટાર્ગેટ એ છે કે મારે સારું એવું ઘર પોતાનું બાય કરવું છે. મારા મમ્મી પપ્પાને પ્રાઉડ ફીલ કરાવવું છે. એન્ડ મારે નેક્સ્ટ યર મારા મમ્મી પપ્પા સાથે ફોરેન ટ્રીપ પણ લેવી છે. બીજી વસ્તુ બીજી વસ્તુ એક છે કે મારે મારી ફેવરિટ ડ્રીમ કાર છે જે થોડા સમયમાં રિવીલ કરી દઈશ, એ પણ મારે લેવી છે. એન્ડ ગુજરાત ટીમને મતલબ કે ગુજરાત ટીમને મારે જલ્દીથી નામ રોશન કરવું છે કે હા યાર, કઈક વ્યક્તિ છે જે ગુજરાતના ટીમના લીડર છે. એ મારો ટાર્ગેટ છે નેક્સ્ટ. એન્ડ અહીંયા
અમારા જે કંપનીની અંદર એક સોરિંગ મેનેજર લેવલ આવે છે, જેમાં અપ્રોક્સિમેટલી મતલબ કે 7 ફિગર અર્નિંગ પણ પર્સન જનરેટ કરી શકે છે. એ પણ લેવલ મારે જલ્દીથી નેક્સ્ટ અચીવ કરવું છે. વાહ! જો મિત્રો તમારે પણ 5 ફિગર, 6 ફિગર, 7 ફિગર સુધી જવું હોય અને આટલા સરસ મજાના વ્યક્તિત્વ સાથે જો કામ કરવું હોય અને પોતાના જીવનમાં કંઈક બદલાવ કરવો હોય, તો નીચે એમનો નંબર આપેલો છે. તમે ચોક્કસથી એમનો સંપર્ક કરી શકો છો અને એક વખત ચોક્કસથી મુલાકાત કરી શકો છો. સો હિરેનભાઈ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને આજનો જે પોડકાસ્ટ છે એમના માટે એક સરસ મજાનો કોર્સ થઈ ગયો નેટવર્ક માર્કેટિંગ ઉપર. નેટવર્ક માર્કેટિંગ એ શું છે, કેવી રીતે હોય છે, કેવી રીતે કામ કરે છે, શું ફાયદાઓ છે, બીજા બિઝનેસ કરતાં કેવી રીતે અલગ છે. તો થેન્ક યુ વેરી મચ તમારો સમય આપવા માટે. ઓકે સર. થેન્ક યુ સો મચ.